વંદે ગુજરાત। નમસ્કાર। આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ અંતર્ગત ફ્લિપ ફ્લોપ લેસન વિશે આપ સૌને હું માહિતી આપીશ। એટલે ફ્લિપ ફ્લોપનો સૌપ્રથમ તો આપણે ફ્લિપ ફ્લોપનો પરિચય મેળવીશું, ત્યારબાદ ફ્લિપ ફ્લોપના પ્રકાર વિશે માહિતી મેળવીશું, ત્યારબાદ આરએસ ફ્લિપ ફ્લોપનો પરિચય મેળવીશું, તેના પછી ડી ફ્લિપ ફ્લોપનો પરિચય, ત્યારબાદ ટી ફ્લિપ ફ્લોપનો પરિચય મેળવીશું અને સૌથી છેલ્લે જેકે ફ્લિપ ફ્લોપનો પરિચય આપણે મેળવીશું। હવે ફ્લિપ ફ્લોપ એ બાયસ્ટેબલ પ્રકારની મલ્ટી વાઇબ્રેટર સર્કિટ છે। તેને બાઇનરી પણ કહે છે। તેને બે સ્થિતિ છે। તે બેમાંથી કોઈપણ એક સ્થિતિમાં લાંબો સમય રહી શકે છે। યોગ્ય ટ્રિગરિંગ પલ્સ આપવાથી તેની સ્થિતિ બદલાઈ શકાય છે। તેને બે આઉટપુટ છેડા હોય છે। બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટ છે। જો એક આઉટપુટ ક્યુ લોજિક 0 પર હોય તો બીજો આઉટપુટ ક્યુ ડેશ લોજિક 1 પર હોય છે। ક્યુ બરાબર 0 એ એક સ્થિતિ છે, જ્યારે ક્યુ બરાબર 1 એ બીજી સ્થિતિ છે। જો ક્યુ બરાબર 0 હોય તો ફ્લિપ ફ્લોપ રીસેટ સ્થિતિમાં છે અને જો ક્યુ બરાબર 1 હોય તો તે સેટ સ્થિતિમાં છે એમ કહેવાય। હવે ફ્લિપ ફ્લોપના ઘણા પ્રકાર છે, જેમ કે આરએસ, ટી, ડી, જેકે માસ્ટર છે વગેરે। ફ્લિપ ફ્લોપનો ઉપયોગ મેમરી એલિમેન્ટ તરીકે થાય છે। આ ઉપરાંત તેનો ઉપયોગ કાઉન્ટર, શિફ્ટ રજિસ્ટર વગેરેમાં પણ થાય છે। હવે ફ્લિપ ફ્લોપના પ્રકાર વિશે જોઈશું, જેમાં સૌપ્રથમ આરએસ ફ્લિપ ફ્લોપ, ત્યારબાદ ડી ફ્લિપ ફ્લોપ અને ટી ફ્લિપ ફ્લોપ આવે છે। તેના પછી જેકે ફ્લિપ ફ્લોપ અને જેકે માસ્ટર સ્લેવ ફ્લિપ ફ્લોપનો સમાવેશ કરી શકાય છે। હવે આપણે આરએસ ફ્લિપ ફ્લોપ વિશેની સમજણ મેળવીશું। અહીંયા આપણે આરએસ ફ્લિપ ફ્લોપ એટલે રીસેટ સેટ ફ્લિપ ફ્લોપ, તેને એસઆર ફ્લિપ ફ્લોપથી પણ ઓળખવામાં આવે છે। આરએસ ફ્લિપ ફ્લોપનો બ્લોક ડાયાગ્રામ ઉપર દર્શાવેલ છે। આર અને એસ એ ટ્રિગરિંગ ઇનપુટના છેડાઓ છે, જ્યારે ક્યુ અને ક્યુ ડેશ એ આઉટપુટના છેડાઓ છે। ક્યુ અને ક્યુ ડેશ એકબીજાના કોમ્પ્લિમેન્ટ છે। અહીંયા આપણે નોર ગેટનો ઉપયોગ કરીને આરએસ ફ્લિપ ફ્લોપ રિયલાઇઝ કરેલ છે, જેમાં ફ્લિપ ફ્લોપ અને બીજી સિક્વન્શિયલ સર્કિટમાં જ્યારે ક્યુ એન એ ઇનપુટ આપ્યા પહેલાંની આઉટપુટની કન્ડિશન છે, જ્યારે ક્યુ એન પ્લસ 1 એ ઇનપુટ આપ્યા પછીની કન્ડિશન છે। આરએસ ફ્લિપ ફ્લોપનું કાર્ય સમજતા પહેલાં એ યાદ રાખવું જરૂરી છે કે નોર ગેટમાં જ્યારે કોઈ પણ એક
અથવા બંને ઇનપુટ લોજિક 1 પર જાય છે ત્યારે આઉટપુટ 0 લેવલ પર જાય છે. જ્યારે આરને 1 લેવલ પર અને એસને 0 લેવલ પર રાખીએ તો ક્યુ 0 લેવલ પર જશે. આ 0 નીચેના ગેટના ઇનપુટને મળે છે, આથી તેનો આઉટપુટ લોજિક 1 પર જશે. આમ બાઇનરી રીસેટ છે. જો ક્યુ 0 લેવલ પર હોય તો બાઇનરી રીસેટ છે, અને જો ક્યુનું લેવલ 1 હોય તો બાઇનરી સેટ છે એમ કહેવાય છે. આ એક સ્ટેબલ સ્ટેટ છે. હવે જ્યારે આરને 0 લેવલ અને એસને 1 લેવલ પર રાખવામાં આવે છે ત્યારે એસને 1 લેવલ મળવાથી તે ગેટનો આઉટપુટ 1માંથી 0 થાય છે, એટલે કે ક્યુ ડેશનું લેવલ 1માંથી 0 થાય છે. આ ઉપરના ગેટને મળે છે, તેથી તેનો આઉટપુટ ક્યુ 0માંથી 1 થાય છે અને ફ્લિપ-ફ્લોપ સેટ થાય છે. આ બીજી સ્ટેબલ સ્ટેટ છે. જ્યારે આર અને એસ બંને 0 લેવલ આપવામાં આવે છે ત્યારે આઉટપુટ મૂળ સ્થિતિમાં રહે છે, એટલે કે આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી. હવે જ્યારે આર અને એસ બંને 1 લેવલ એટલે કે હાઈ લેવલ પર હોય છે ત્યારે બંને આઉટપુટ 0 લેવલ પર જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ શક્ય નથી, કારણ કે ક્યુ અને ક્યુ ડેશ બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટ હોવા જરૂરી છે. આથી આર બરાબર એસ ઇઝ ઇક્વલ ટુ 1 પરમિટ કરવામાં આવતું નથી, જે ટ્રુથ ટેબલમાં દર્શાવેલ છે, જેમાં આર અને એસ બંને 1 હોય ત્યારે ફ્લિપ-ફ્લોપ કોઈ પણ ફેરફાર કરતું નથી. હવે આપણે આરએસ ફ્લિપ-ફ્લોપને બીજી રીતે એટલે કે NAND ગેટ દ્વારા કઈ રીતે બનાવાય છે તેના વિશે અને તેના સર્કિટ ડાયાગ્રામ તથા તેના ટ્રુથ ટેબલ વિશે માહિતી મેળવીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ NAND ગેટનો ઉપયોગ કરીને આરએસ ફ્લિપ-ફ્લોપ બનાવેલ છે. NAND ગેટમાં કોઈપણ ઇનપુટ 0 લેવલ પર જાય ત્યારે આઉટપુટ 1 લેવલ પર જાય છે. હવે જ્યારે આર બરાબર 1 અને એસ બરાબર 0 હોય ત્યારે ક્યુ 1 પર જાય છે, અને આ એક જ્યારે નીચેના ગેટને મળે છે ત્યારે ક્યુ ડેશ 0 થાય છે. ફ્લિપ-ફ્લોપ હવે સેટ સ્થિતિમાં જાય છે. જ્યારે આર બરાબર 0 અને એસ બરાબર 1 થાય છે ત્યારે ફ્લિપ-ફ્લોપ રીસેટ થાય છે. જ્યારે આર બરાબર એસ બરાબર 1 વખતે આઉટપુટની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, અને આર બરાબર એસ બરાબર 0 એટલે કે આર તથા એસ બંને 0 લેવલ પર હોય છે ત્યારે એ સ્થિતિને પરમિશન આપવામાં આવતી નથી. હવે NAND ગેટથી બનાવેલ આરએસ ફ્લિપ-ફ્લોપની એક્શન NOR ગેટથી બનાવેલ ફ્લિપ-ફ્લોપ કરતાં અલગ છે. જો NAND ગેટથી બનાવેલ ફ્લિપ-ફ્લોપને NOR પ્રમાણે બનાવવાની હોય તો ઇનપુટમાં ઇન્વર્ટર મૂકવો પડે, જે
તમને હું સર્કિટ દ્વારા દોરીને સમજાવું છું. આ સર્કિટ નોર ગેટથી બનેલી ફ્લિપફ્લોપ પ્રમાણે NAND ગેટની સર્કિટ છે. હવે આપણે ડી ફ્લિપફ્લોપ વિશે માહિતી મેળવીશું. અહીંયા ડી પ્રકારના ફ્લિપફ્લોપનું લોજિક ડાયાગ્રામ NAND ગેટથી દર્શાવેલ છે તથા તેનો ગ્રાફિકલ સિમ્બોલ દર્શાવેલ છે અને તેનું ટ્રુથ ટેબલ પણ દર્શાવેલ છે. ડી પ્રકારના ફ્લિપફ્લોપમાં ક્લોક ઇનપુટ ઉપરાંત એક બીજો ઇનપુટ હોય છે જેને ડેટા ઇનપુટ અથવા ડી ઇનપુટ કહે છે. એક છેડામાં ઇન્વર્ટર એટલે કે નોટ ગેટ જોડવામાં આવે છે. આથી બંને ઇનપુટ એકસાથે એક જ સ્થિતિમાં ના આવે, કેમ કે બંનેમાં એકબીજાના કોમ્પ્લિમેન્ટ હોવા જરૂરી છે. આથી ફોરબિડન કન્ડિશન આવતી નથી. જ્યારે ક્લોક ઇનપુટ લો હોય છે ત્યારે બંને AND ગેટ A અને B એટલે કે AND ગેટ 1 અને AND ગેટ 2 બંને ડિસેબલ થાય છે, એટલે કે આઉટપુટ 0 થાય છે અને ડી પર આપેલ ઇનપુટ S પર જતો નથી. S એટલે કે જે આગળ નોર ગેટથી બનાવેલ જે સર્કિટ છે તે RS ફ્લિપફ્લોપ છે, તેના જે ઇનપુટ છે S છે તેના પર જતો નથી. પરંતુ જ્યારે ક્લોક હાઈ થાય છે ત્યારે ડી પર આપેલ ઇનપુટ Sમાં ટ્રાન્સફર થાય છે. જ્યારે ક્લોક હાઈ હોય છે ત્યારે તે દરમિયાન ડેટા ઇનપુટમાં ફેરફાર થાય છે અને તે ફેરફાર ફ્લિપફ્લોપમાં ટ્રાન્સફર થાય છે. હવે જ્યાં સુધી ક્લોક 1 ના થાય ત્યાં સુધી આઉટપુટ સ્ટોર થાય છે. આને લેચ કહે છે અને આનો ઉપયોગ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય છે. હવે આગળની સ્લાઇડમાં આપણે ટી ફ્લિપફ્લોપ વિશે માહિતી મેળવીશું. અહીંયા ટી ફ્લિપફ્લોપનો લોજિક ડાયાગ્રામ તથા
ગ્રાફિકલ સિમ્બોલ અને ટ્રુથ ટેબલ દર્શાવેલ છે. હવે લોજિક ડાયાગ્રામમાં બે એન્ડ ગેટ તથા એક RS ફ્લિપ ફ્લોપનો ઉપયોગ કરવામાં આવેલ છે. RS ફ્લિપ ફ્લોપમાં પણ બે નોર ગેટનો ઉપયોગ કરેલ છે, જે આપને સર્કિટમાં જોઈ શકો છો. ટી ફ્લિપ ફ્લોપ એક ટોગલ પ્રકારનું ફ્લિપ ફ્લોપ છે, એટલે કે કોઈપણ સ્ટેટમાં એ ટોગલ થાય છે. ટી ફ્લિપ ફ્લોપમાં એક જ ઇનપુટ હોય છે. ઇનપુટ શોર્ટ સ્પાઇકના રૂપમાં હોય છે. દરેક ઇનપુટ સ્પાઇક વખતે ફ્લિપ ફ્લોપ ટોગલ થાય છે, એટલે કે સ્થિતિમાં ફેરફાર થાય છે. ધારો કે શરૂઆતમાં Q બરાબર 0 છે અને Q ડેશ બરાબર 1 છે. આથી ગેટ એનો ઇનપુટ લેવલ 1 પર છે અને ગેટ બીનો એટલે કે બીજા ગેટનો ઇનપુટ લોજિક 0 પર છે. જ્યારે ટોગલ ઇનપુટ 0 લેવલ પર છે ત્યારે બંને ગેટના આઉટપુટ 0 થાય છે. તેથી ફ્લિપ ફ્લોપના આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ જ્યારે ટોગલ ઇનપુટ 1 લેવલ પર જાય છે ત્યારે એનો આઉટપુટ 1 થાય છે અને તે S છેડાને મળે છે. એટલે કે RS ફ્લિપ ફ્લોપના S છેડાને મળે છે. તેથી એન્ડ ગેટનો આઉટપુટ 0 રહે છે અને તે RS ફ્લિપ ફ્લોપના R છેડાને મળે છે. ફ્લિપ ફ્લોપ સેટ થાય છે એટલે કે Qનું લેવલ 1 થાય છે. હવે ઇનપુટનું લેવલ 0 થાય છે અને આઉટપુટમાં ફેરફાર થતો નથી. આ વખતે એક એન્ડ ગેટનું ઇનપુટ લોજિક 1 ઉપર હોય છે અને ગેટ બીજાનું ઇનપુટ લોજિક 0 પર છે. આથી જ્યારે પલ્સ આવે છે ત્યારે 0 એટલે Q ફરીથી 0 બને છે. હવે આપણે JK ફ્લિપ ફ્લોપ વિશે માહિતી મેળવીશું. અહીંયા RS ફ્લિપ ફ્લોપમાં R બરાબર 1 અને S બરાબર 1 થી ઇનપુટ કન્ડિશન ફોરબિડન કન્ડિશન છે. અને આ સ્લાઇડમાં JK ફ્લિપ ફ્લોપનો લોજિક ડાયાગ્રામ આપેલ છે, તેનું ગ્રાફિકલ સિમ્બોલ છે તથા તેનું ટ્રુથ ટેબલ સમજાવેલ છે. આકૃતિમાં દર્શાવેલ બંને ગેટ એ એટલે કે ગેટ K ઇનપુટવાળો ગેટ તથા J ઇનપુટવાળો ગેટ એકબીજા સાથે જોડીને ક્લોક સાથે જોડવામાં આવે છે. J અને K ઇનપુટ અનુક્રમે ગેટ પહેલા અને ગેટ બીજાને આપવામાં આવે છે. આઉટપુટ Q ડેશ એના એક ઇનપુટ સાથે અને Q ને બીજાના ઇનપુટ સાથે જોડવામાં આવે છે. જ્યારે J અને K બંને 0 લેવલ પર છે ત્યારે બંને એન્ડ ગેટ ડિસેબલ થાય છે. બંને ગેટના આઉટપુટ 0 થાય છે. આથી S અને R બંને 0 લેવલ પર છે. તેથી ક્લોકની કોઈ અસર થતી નથી. એટલે કે ક્લોક 0 પર હોય કે 1 પર હોય,
ફ્લિપ ફ્લોપ છેલ્લી સ્ટેટમાં રહે છે. હવે આપણે જે કે ફ્લિપ ફ્લોપનું ટાઈમિંગ ડાયાગ્રામ વિશે માહિતી મેળવીશું. અહીંયા પ્રથમ વેવફોર્મ જે ઇનપુટનું છે, તેની નીચે ક્લોક વેવફોર્મ છે. સૌથી નીચે ક્યુ આઉટપુટ દર્શાવેલ છે. ક્લોક ઇનપુટની વેવફોર્મની નીચે ક્યુ આઉટપુટ દર્શાવેલ છે. હવે જ્યારે જે બરાબર 0 અને કે બરાબર 0 છે ત્યારે આઉટપુટ ધારો કે ક્યુ બરાબર 0 છે. હવે એ વખત જ્યારે ક્લોક પલ્સ 1 થાય છે. હવે આપણે માસ્ટર સ્લેવ જે કે ફ્લિપ ફ્લોપ વિશે માહિતી મેળવીશું. તો આગળની સ્લાઇડમાં આપણે માસ્ટર સ્લેવ જે કે ફ્લિપ ફ્લોપનું બ્લોક ડાયાગ્રામ તથા ટાઈમિંગ ડાયાગ્રામ દર્શાવેલ છે. માસ્ટર સ્લેવ જે કે ફ્લિપ ફ્લોપની રચના બે અલગ અલગ જે કે ફ્લિપ ફ્લોપની મદદથી કરવામાં આવે છે, જેમાં એક જે કે ફ્લિપ ફ્લોપ માસ્ટરની ભૂમિકામાં હોય છે તથા બીજો જે કે ફ્લિપ ફ્લોપ સ્લેવની ભૂમિકા નિભાવે છે. ક્લોક પલ્સ માસ્ટર યુનિટ સાથે જોડવામાં આવે છે. સ્લેવ યુનિટને ક્લોક ઇનપુટ નોટ ગેટ મારફત આપવામાં આવે છે. એટલે ક્લોક ઇનપુટ હાઈ હોય ત્યારે માસ્ટર યુનિટ ઇનેબલ થાય છે અને સ્લેવ યુનિટ ડિસેબલ થાય છે. હવે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌપ્રથમ ફ્લિપ ફ્લોપ એ કયા પ્રકારની લોજિક સર્કિટ છે તેના વિશે જણાવો. ફ્લિપ ફ્લોપ એ એક સિક્વન્શિયલ પ્રકારની લોજિક સર્કિટ છે. ટી ફ્લિપ ફ્લોપમાં સિંગલ ઇનપુટ શેમાંથી લેવામાં આવે છે? તો ટી ફ્લિપ ફ્લોપમાં સિંગલ ઇનપુટ જે કે ફ્લિપ ફ્લોપના ઇનપુટના જે તથા કે ઇનપુટને એકબીજા સાથે કનેક્ટ કરીને એક ઇનપુટ બનાવવામાં આવે છે, જે ટી ઇનપુટ તરીકે ટોગલ ફ્લિપ ફ્લોપના ઇનપુટ તરીકે આપવામાં આવે છે. આપ સૌ ફ્લિપ ફ્લોપ વિશેની માહિતી મેળવીને એના ઉપયોગો શું શું છે અને તેનાથી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં કયા કયા પ્રકારે એનો ઉપયોગ થાય છે તેની વિશે તમે પરિચિત થશો. આભાર.